જમવા આવો ને મારે ઘેર વેલા આવો રે, લક્ષ્મીજી જમવા આવો ને મારે ઘેર વેલા આવો રે। ભાવતા માડી ભોજન કીધા પ્રેમથી પીરસી દઉં, ભાવતા माड़ी भोजन कीधा प्रेम। डाउनलोड शेयरचैट। गांधीधाम निवासी जो मैंने कल 26 अक्टूबर को व्यापारी ग्रुप में 2024 को वीडियो डाला है, वह कोई और मिठाई वाले का वीडियो था जो भूल से खारा स्वीट चावला चौक के नाम से फॉरवर्ड हो गया है। जो मेरी भूल है, मैं खारा स्वीट हाउस चावला चौक के मालिक भूपेन भाई और रवि भाई से माफी मांगता हूं और सभी गांधीधाम निवासी से विनती करता हूं कि यह वीडियो को नकारे, फॉरवर्ड न करें। खारा स्वीट को मेरी वजह से जो हानि हुई पहुंची हुई है प्रतिष्ठा को, मैं उसके क्षमा चाहता हूं। सरकारी नौकरी आ शब्द सांभळवामां तो साव सामान्य लागे छे, पण कंईक केटला लोकोए पोतानी आखी जवानी खर्ची છે આની પાછળ। કંઈકના મોઢેથી હાસ્ય, કંઈકના ભાઈબંધો તો કંઈકના વળી શોખ છીનવ્યા છે આ શબ્દ। અરે કેટલાયને ગામ ઘર અને માવતરથી દૂર કર્યા છે એ શબ્દએ, કેમ કે આ શબ્દ લોકોની જિંદગી બદલવાની તાકાત રાખે છે। સરકારી નોકરી, સરકારી નોકરી। મિત્રો, રાજકોટમાં તમારે હોલસેલ કરતા સસ્તા ભાવમાં ફટાકડા લેવા હોય ને તો અહીંયા પહોંચી જજો, કેમ કે અહીંયા કામધેનુ ગૌશાળાના લાભાર્થે ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે। અહીંયા 5 વર્ષથી લઈ 80 વર્ષના ભાભા ફોડી શકે ને એવા તો ફેન્સી ફટાકડા છે। બીડી બોમ્બ 140 રૂપિયામાં આખું પેકેટ છે। કલર કોઠી માર્કેટમાં 250-300 રૂપિયામાં વેચાય, અહીંયા 100 રૂપિયામાં આખું પેકેટ। 100 સેન્ટીમીટરની ફૂલઝર માત્ર 220 રૂપિયામાં। સુતળી બોમ્બમાં તો ઢગલો વેરાયટી છે, માત્ર 100 રૂપિયાથી શરૂઆત થઈ જાય છે। અને બાળકોને તો મજા આવે એવા સમોસા વાળા ફટાકડા છે, માછલી વાળા છે, પતંગિયા વાળા છે, ડ્રોન વાળા છે। સ્કાય શોટ માત્ર 50 રૂપિયામાં છે। અહીંયા તો 25 શોટ થી લઈ 1000 શોટ સુધીના ફટાકડા મળે છે અને અહીંયા તમામ ફટાકડા માર્કેટ કરતા સસ્તા ભાવમાં જ મળશે। મારા વાલીડાઓ વહેલી તકે પહોંચી જજો કુવાડવા રોડ ઉપર રણછોડદાસ બાપુના આશ્રમની બાજુમાં કામધેનુ ગૌશાળામાં અંદર જ આયોજન કરેલું છે। રચના કરવામાં આવી છે। સી ટીમ પહેલેથી કાર્યરત છે, તો 5 જેટલી ટીમ આપણી રાજકોટમાં કાર્યરત છે। અલગ અલગ ઝોન વાઇઝ આપણે 5 ટીમો છે, પેટ્રોલિંગ કરે છે દરેક વિસ્તારમાં। તો આજે આપણી વચ્ચે આપણા ભાદરવા પોલીસ સ્ટેશનના બહેનો પણ આપણી સાથે છે, તો તમારી જોડે જ અત્યારે રમતા હતા, અત્યારે આપણે સ્ટેજ ઉપર છે। તો આ એ માટે કે ઘણા ખરા આવા તત્વો કે કોઈ એવા વ્યક્તિઓ છે જે આપણું જે રમવાનું વાતાવરણ છે એ દોડી રહ્યા હોય, તો
ખાસ એ લોકો પણ ધ્યાન રાખશે કે ભાઈ તમે કોઈ બાકાત નથી. અમારા બહેનો છે એ તમારી વચ્ચે રમશે અને ક્યારે પણ એમની નજર પડશે તો સિવિલ ડ્રેસમાં એટલા માટે હોય છે કે આપણું વાતાવરણ દોડાય નહીં. ફ્રી ડ્રેસમાં હશે તો બીજા લોકો જે રમી રહ્યા છે એ શાંતિથી રમશે અને એમને લઈ જઈને એમની સાથે જે પણ કઈ કાયદાકીય કાર્યવાહી છે એ કરવામાં આવશે. એટલે ખાસ કરીને એ પણ છે કે જયારે પ્રાચીન ગરબીઓ છે શેરી ગરબી થતી હોય છે તો એમાં પણ આપણને ઘણાને વાલીઓને ડર હોય છે કે મારી દીકરી સહી સલામત પાછી આવે. તો ખાસ કરીને કે પેરેન્ટ્સે એમની જોડે જવું જોઈએ અને ક્યારેક એવું બને કે ભાઈ કોઈ અજાણી વ્યક્તિ કે આડોશ પાડોશના વ્યક્તિ સાથે જવાનું થાય તો એ ટાળજો કે આપણું કોઈ ફેમિલી મેમ્બર છે એમને સાથે મોકલવાની રહે છે. કારણ કે બનાવો એટલા બની રહ્યા છે અને પોલીસ દરેક વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ કરી રહી છે અને જ્યારે પણ કોઈ પણને જરૂર પડે તો તમે 100 નંબર ડાયલ કરીને અમારો સંપર્ક કરી શકો છો. હમણાં જ આપણે વનેકરના બહેનોએ પણ તમને માહિતી આપેલી. અને ખાસ કરીને કે જે નાના બાળકો છે તો એમના માટે અમારી સી ટીમ દરેક સ્કૂલમાં જઈ છે અને એમને ગુડ ટચ બેડ ટચના આપણે જે વિડીયો દ્વારા અને ડેમો દ્વારા એમને સમજાવવામાં આવે છે. કારણ કે ક્યાંય ને કે તમે જોવો છો કે ન્યૂઝપેપરમાં કે બાળકો શોષણનો ભોગ વધુ બની રહ્યા છે તો એના માટે પણ અમારી ટીમ સતત કાર્યરત રહે છે. તમે પૂછી શકો છો તમારી કોઈને કોઈ જે દીકરીઓ છે એમની સ્કૂલમાં પણ અમારી ટીમ આવી ગયેલી હશે. તો વધારે સમય ન બગાડતા ખાલી એટલું જ કહેવાનું કે તમારા જેટલા નોરતા બાકી છે તમે સહી સલામત રહો, સુખ શાંતિથી તમારા નવરાત્રી સંપન્ન થાય અને ક્યારે પણ જરૂર લાગે તમને તો 100 નંબર ડાયલ કરીને અમારો સંપર્ક કરી દેજો. જય હિન્દ, જય ભારત. જય જય ગરવી ગુજરાત. નવલી નવરાત્રી શુભ શરૂઆત થઈ ચૂકી છે. એમના અંદર મેં કોસ્ચ્યુમ બનાવ્યા છે પાઘડી, કેડિયું અને ચોયણી કે જે ભારતીય નાણું અને મને શોખ છે એ માટે કોઈનમેન નરેન્દ્ર સોરઠિયા. ગુજરાત કહેશું આપણે જય જય ગરવી ગુજરાત ત્યારે લોકોને ગરબા તાત્કાલિક યાદ આવતા હોય છે કે જે આપણી ભાતીગળ સંસ્કૃતિ છે. એવી જ રીતે વિશ્વના હું સિક્કાનો નોટો ભેગો કરું છું. સૌ પ્રથમ પહેલા ઉપર છે કોઈન છે રિપબ્લિક કોઈન 100 રૂપિયા, બ્રિટિશ પીરિયડના કોઈન્સ રાણી વિક્ટોરિયાથી 1862 થી 1901ના તમામ સિક્કાઓ છે એ બ્રિટિશ પીરિયડના સિક્કાઓ મેં અહીંયા રાખ્યા છે. એવી જ રીતે આપણું ભારત સ્વતંત્રથી 1947 થી 2024 લગીના તમામ સિક્કાઓ પણ મેં મારા પાઘડી અંદર રાખ્યા છે. એવી જ રીતે આપણી ભારતીય સંસ્કૃતિ કે જે રિપબ્લિક કોઈન છે અને કરન્સી નોટો છે એ આખું મેં સજાવી અને મેં નવરાત્રી માટે એક અલગ વસ્તુ પ્રેઝન્ટેશન કર્યું છે કે જે આપણી ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી કામ કરી રહ્યું છે. એટલે હું તો આ જિલ્લાની એ ભાગ્યશાળી દીકરી છું જેને તમામ સમાજે પોતાની દીકરી તરીકેનો દરજ્જો આપ્યો છે. સ્વધર્માన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళిత
શ્રી ક્ષત્રિય ગિરાસદાર સમાજ આયોજિત નવરાત્રિ મહિલા રાસ ઉત્સવ રાજકોટ ખાતે 9 દિવસનું ભવ્ય સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્ષત્રિય ગિરાસદાર મહિલાઓ માટે ફ્રીમાં એન્ટ્રી રાખી અને માંગની આરાધનામાં 9 દિવસ ગરબા રમી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય પૌરાણિક વેશભૂષા સાથે ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ માટે આ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ, મોટું ગ્રાઉન્ડ, સંપૂર્ણ સિક્યુરિટીનું વ્યવસ્થા, માત્ર અને માત્ર મહિલાઓ માટે જ ગ્રાઉન્ડમાં એન્ટ્રી જેવી અનેક નાની બાબતોનું પણ ધ્યાન રાખી સુંદર આયોજન કરવામાં આવે છે. ભરતસિંહ જાડેજા, ક્ષત્રિય ગિરસ્દાર સમાજના 9 દિવસનું અગ્ર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે અમારા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીઓ માટે આ રાસ ગરબાનું આયોજન કર્યું છે. સંસ્કૃતિ, આ દેશની સંસ્કૃતિ અને અખંડિતતા એ જે આપણે જે રજવાડા કહી શકે એવું એક આખું એક આયોજન થયું છે. એમાં અમારી બહેનો દીકરીઓ એક હિન્દુત્વને જોઈને અને લોકોને ખ્યાલ આવે અમારો પહેરવેશ છે એ પણ એક જે આજે જીન્સનું પેન્ટ કે ટી શર્ટ નહીં પણ અમારો પહેરવેશ છે એ સાથે લોકોને પણ ખ્યાલ આવે કે ક્ષત્રિય સમાજના રાસ ગરબા ખૂબ મોટા અને સારા 9 દિવસ કરવામાં આવ્યું છે. शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે ઝીલ. તો ભાઈ, નવરાત્રિને હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ખેલૈયાઓના પગ હવે થનગની રહ્યા છે. હવે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવાય છે, પરંતુ આ વખતે નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન છે, પરંતુ ખેલૈયાઓ તો હવે અટકાવવાના નથી. ખેલૈયાઓ તો ભાઈ મસ્ત મજાના રેનકોટવાળા ચણિયાચોળી પહેરી રહ્યા છે. આપ મને પણ જોઈ શકો છો, રેનકોટના ચણિયાચોળી આ વખતે માર્કેટમાં ખૂબ જ ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણે ખેલૈયાઓ પાસે જ જઈએ અને જોઈએ કે ભાઈ એમનામાં કેવો માહોલ છે, આ વખતે ટ્રેન્ડિંગ કયા ટાઈપના ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. શું કહેવું છે આપનું? મારું નામ ભુવનેશ્વરી પટેલ છે અને અમે બધાએ અત્યારે તમે જોઈ શકશો રેનકોટ ચણિયાચોળી પહેર્યા છે અને ખૂબ મજા આવે છે. બિલકુલ લાગતું નથી કે આ રેનકોટના ચણિયાચોળી છે. એકદમ આમ ધોતી અને ઉપર કડિયું પહેર્યું એવું જ લાગે છે, કશો ડિફરન્સ નથી. તો ટ્રાન્સપરન્ટ ચણિયાચોળી પણ છે કે જેથી તમારા જે ચણિયાચોળી હોય તે ખરાબ નહીં થાય. આજે ટ્રાન્સપરન્ટ ચણિયાચોળી જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા સુંદર બોર્ડર પણ જોવા મળી રહી છે. નવરાત્રિના સુંદર આપણે કોસ્ચ્યુમ્સ તો જોયા, રેનકોટવાળા ચણિયાચોળી તો આપણે જોયા, પરંતુ આ ડિઝાઇન કોણે કર્યા છે એ આપને હવે હું બતાવીશ. તો મારી સાથે છાયાબેન ત્રિવેદી છે જે રેનકોટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. છાયાબેન, આ રેનકોટવાળા ચણિયાચોળી બનાવવાનો આઈડિયા કેવી રીતે આવ્યો આપને? એકચ્યુઅલી દર વર્ષે નવરાત્રિમાં વરસાદ 1-2 દિવસ પડતો હોય છે, તો મેન મારા હસબન્ડે વિચાર્યું કે આ વખતે કંઈક નવું આપીએ જેથી ખેલૈયાઓને તકલીફ ના થાય ગરબા રમવામાં. આમાં નાયલોન રીબમાં કપડામાં રેનકોટ બનાવ્યા છે. આમાં બોર્ડર પણ લગાવી છે. આવું નોર્મલ જે ચણિયાચોળી હોય એમાં ઝુમકા લગાવે છે એ પણ મેં આમાં આપ્યા છે. અને આમાં બિલકુલ વરસાદ જશે નહીં. કોટિંગ કપડું પણ કોટિંગ કરેલું છે, પ્લસ અમે અંદરથી ટેપિંગ કરેલું છે. તો ભાઈ અહીંયા આટલા સુંદર કોસ્ચ્યુમ્સ તો જોવા મળી રહ્યા છે, સાથે બીજી વેરાયટી પણ છે. જો આ પર્પલ કલરના ચણિયાચોળી જોઈ શકો છો, જેમાં બેલ સ્લીવ્સ છે, સાથે જેનો દુપટ્ટો છે કે તેમાં સાથે બોર્ડર પણ જોવા મળી રહી છે. બીજી જો વાત કરીએ તો આ સીવલેસ ચણિયાચોળી પણ જોવા મળી રહ્યા છે કે જેમાં પણ એક સુંદર બેલ્ટ આપેલો છે. એટલે આ વખતે તમે ખૂબ જ ટ્રેન્ડી દેખાઈ શકો છો. સાથે જ જો તમને એવું હોય કે વરસાદમાં ભાઈ અમે તો અમારા જ ચણિયાચોળી પહેરીશું, તો સાથે જ આ પ્લાસ્ટિકના રેનકોટવાળા ચણિયાચોળી બી છે કે જે અહીંયા સાથે બોર્ડર જોવા મળી રહી છે. અને આ જે છે તે પેચ વર્ક પણ જોવા મળી રહ્યો છે, એટલે નવરાત્રિનો ટ્રેન્ડી લુક પણ મળી શકે. તો માર્કેટમાં અત્યારે આ જે રેનકોટવાળા ચણિયાચોળી છે ખૂબ જ ટ્રેન્ડી છે. તો ભાઈ ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર, વરસાદનું વિઘ્ન હોય તો પણ તમે હવે નહીં અટકાવો. કેમેરામેન હિતેશ સુતરિયા સાથે ઝીલ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.